વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ટેટો સ્ટુડિયો સહિતની દુકાનો સીલ કરવામાં આવી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જય કિશન એમ તડવીની સૂચના અનુસાર વ્યવસાય વેરો ન ભરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાની વસૂલાત ટીમે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાન સીલ કરીને દંડાત્મક પગલાં લીધા છે. આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલ ટેટો સ્ટુડિયો અને શિવમ હિઝિયારી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે. તો નગરપાલિકાની આ કાર્યવાહીથી વેરો ન ભરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે આ કામગીરીમાં ઇન્ચાર્જ રાજેશભાઈ પી કટારિયા, શિવમ જે તડવી, નીતિન વસાવા, યુવરાજ સિનોરા, પરેશભાઈ સોની, ભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી. નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે. તો આ પગલાંનો મુખ્ય હેતુ નગરપાલિકાની આર્થિક સ્થિતિ સુધારવાનો અને વેરાની નિયમિત વસૂલાત સુનિશ્ચિત કરવાનો છે. તો ભવિષ્યમાં પણ આ જ કાર્યવાહી ચાલુ રહેવાની શક્યતા છે હોવાનું જણાવવામાં આવ્યું છે. ડભોઈના ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ આજરોજ 11/9/2025ના રોજ રાધે કોમ્પ્લેક્સની વિઝિટ લેતા ત્યાંના દુકાનો ટેટુ દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વ્યવસાય વેરાનું એમની પાસે કશું પુરાવો ના હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે. અને આ પ્રમાણે જ ડભોઈ જનતાને પણ જણાવવાનું કે વ્યવસાય વેરો ટાઈમસર જો વ્યવસાય વેરો ભરવામાં ના આવે તો એ દુકાનો પણ અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે. આજરોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે? આજરોજ હમણાં 2 દુકાનો સીલ કરેલી છે. એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.